તો હાલોલ પાવાગઢ રોડ પર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે હાલોલમાં વધુ એક વખત આવી દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે પ્લાસ્ટિક અને કેમિકલના ડ્રમ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે હાલોલના બાયપાસ રોડ પર આવેલા સ્ક્રેપ અને ભંગારના 15થી વધુ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ 2 જ દિવસમાં વધુ એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે પાવાગઢ રોડ પર આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ। ત્યારે ગોડાઉનમાં પ્લાસ્ટિક અને સ્પંજ સહિતનો સ્ક્રેપ અને કેમિકલના ડ્રમ હતા, જેમાં આગ લાગતા આજુબાજુના લોકોમાં પણ દહેશત વ્યાપી જવા પામી છે। ત્યારે આ બનાવની જાણ હાલોલ ફાયર ફાઇટરની ટીમને કરવામાં આવતા જ ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો છે।